મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન। કુલ 33 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। ભાજપના 20 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા। શિવસેનાના 13 અને એનસીપીના 10 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે। મહારાષ્ટ્ર સરકારમાં હસન મુશ્રીફ એકમાત્ર મુસ્લિમ કેબિનેટ મંત્રી બન્યા। 2.5 વર્ષ સુધી તમામ મંત્રીઓનો કાર્યકાળ રહેશે। 2.5 વર્ષ બાદ બીજા ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળશે। તો મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થઈ ચૂક્યું છે અને દરેક પાસે 2.5 વર્ષનું છે કાર્યકાળ છે તે રહેશે। મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ, મહારાષ્ટ્રના નાગપુરમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે લોકોને સ્થાન મળ્યું છે તે તમામ લોકો શપથ ગ્રહણ કરશે। કુલ 33 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। ભાજપના 20 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે। તો વાત કરીએ શિવસેનાના 13 અને એનસીપીના 10 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ પણ હવે મંત્રીપદના શપથ લીધા। મહારાષ્ટ્ર સરકારમાં હસન મુશ્રીફ એકમાત્ર મુસ્લિમ કેબિનેટ મંત્રી બન્યા છે, જે 2.5 વર્ષ સુધી રહેશે આ તમામ મંત્રીઓનો કાર્યકાળ અને 2.5 વર્ષ પછી બીજા ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળશે। એટલે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી જે પ્રકારની અસમંજસભરી સ્થિતિ હતી કે મંત્રીમંડળમાં આખરે કોને સ્થાન આપવામાં આવશે, નારાજગી એક બાજુ શિવસેનામાં જોવા મળી રહી હતી, એનસીપીમાં જોવા મળી રહી હતી, પરંતુ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રીની જાહેરાત થઈ અને ત્યારબાદ હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રી પદના શપથ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવ્યા અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને તેવી ચર્ચાઓ વચ્ચે જે નારાજગીના સૂર છે તે ઉદ્ભવ્યા હતા, આખરે એ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને શપથ ગ્રહણ કાર્યક્રમનું પણ આયોજન।